મિત્રો, વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો જુઓ આ વિડિયો. આ સિઝનનો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે આવી રહેલ છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સખ્ત પવનના તોફાનો, ભારે હિમવર્ષા અને ક્યારેક લગભગ મેઘગર્જના, કરા પડવા વગેરે બની શકે અને તેની અસર છેક ઉત્તર ગુજરાતના ભાગોમાં, રાજસ્થાનના ભાગોમાં પણ આવી શકે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લગભગ તેનો ભેજ અરબ સાગરમાં થઈને લગભગ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે. બંગાળના ઉપસાગરનો ભેજ પણ એની સિસ્ટમના કારણે પણ આવવાની શક્યતા રહેશે. એટલે હવામાનમાં બંગાળ ઉપસાગરના ભેજના કારણે કર્ણાટકના ભાગો અને ક્યારેક દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ એની અસર થઈ શકે, પરંતુ લગભગ દેશના ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે. ગુજરાતના દરિયા કિનારે વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં અરબ સાગરમાં ઉકળતું પાણી દેખાતા લોકોમાં આશ્ચર્ય થયું છે. માછીમારોએ ઉકળતા પાણીનો વીડિયો લીધો હતો. સમુદ્રના તળમાં મિથેન ગેસ લીક થતાં પાણી ઉકળવાની સ્થિતિ થઈ હોવાનું અનુમાન છે. તેમજ પાલઘર પ્રશાસને પાણી ઉકળવા મુદ્દે તપાસ શરૂ કરી છે, જેમાં ઇન્કૌસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી રહી છે. માછીમારોને સમગ્ર વિસ્તારથી દૂર રહેવા સૂચના અપાઈ છે. તેમજ માનવ નિર્મિત કારણ જવાબદાર હોઈ શકે તેવું અનુમાન પણ છે, જેમાં પાઇપલાઇનમાંથી મિથેન લીકેજ થતાં પાણી ઉકળે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેમજ સચોટ કારણ તો સમગ્ર તપાસ પૂર્ણ થયે સામે આવી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં રહસ્યમય ઘટના બનતા સ્થાનિક વહીવટીતંત્ર અને માછીમાર સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરિયામાં અચાનક પાણી ઉકળતું હોય તે રીતે મોટા પાયે રહસ્યમય પરપોટા અને અસામાન્ય તોફાન જોવા મળ્યું હતું. માછીમારો દ્વારા આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણીના એક વિશાળ વિસ્તારમાં સતત ગેસના પરપોટા નીકળી રહ્યા છે, જાણે કે નીચે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય અથવા મોટું કેમિકલ રિએક્શન થઈ રહ્યું હોય. આ દ્રશ્યો સામે આવ્યા બાદ પાલઘર જિલ્લાના અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા છે. પાલઘર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વડા વિવેકાનંદ કદમે આ બાબતને ગંભીર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે પાણીમાં થઈ રહેલી આ હલચલ સામાન્ય નથી. આટલા મોટા પાયે પરપોટા નીકળવા એ ચિંતાનો વિષય છે અને ઔદ્યોગિક તેમજ જળચર એજન્સીઓએ આના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટના પાછળનું કારણ દરિયાઈ સપાટી પર થયેલું કોઈ મોટું ગેસ લીકેજ હોઈ શકે છે, જેના પર હાલ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ, ગુજરાતમાં હાલ ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં પણ ધુમ્મસ અને કાતિલ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં પલટો થવાની શક્યતા આપી છે. આ સાથે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ટેક ન્યૂઝ ગુજ્જુ ગુજરાતી સાથેની વાતચીતમાં આગામી સમયમાં હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ પશ્ચિમી વિક્ષોભ આવ્યું છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં બરફનો દુષ્કાળ હતો તે ધીરે ધીરે હટશે અને હિમતાંડવ બનશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં છેક રાજસ્થાન સુધીના વિસ્તારોના હવામાનમાં મોટો પલટો આવશે. પવનના તોફાનો, ભારે ગાજવીજ અને કમોસમી વરસાદ અને બરફની શિલાઓનું પડવું વગેરે ઘટના થવાની શક્યતા રહેશે. જમ્મુ કાશ્મીરમાં બરફની રાહ જોઈ રહેલા સહેલાણીઓ માટે સારું રહેશે. પરંતુ પશ્ચિમી વિક્ષોભની અસર પાકિસ્તાનના પ્રદેશોમાં જોવા મળશે અને ત્યાંથી ધીરે ધીરે સરહદના ભાગોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની રહેશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં તો 100 મીમી જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ
આ બંને સિસ્ટમો મર્જ થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં તેમાં આ ભેજ ભળશે અને એન્ટી સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે. કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થવા છતાં પવન વધારે ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય 30 કિમી પ્રતિકલાક પવનની ગતિ રહેશે, જ્યારે આંચકાના પવનની ગતિ 43 કિલોમીટર પ્રતિકલાકની રહેશે. એટલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સાચવવું પડશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 22 થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24 થી 25 થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિકલાકની આસપાસ રહેવાની શક્યતા છે. આંચકાના પવન 20 કિમી પ્રતિકલાક રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગમાં પણ પવન આવો જ રહેવાની શક્યતા રહેશે. આ પવનની ગતિ વધારે હોવાને કારણે ખેડૂતોએ પાકની સંભાળ રાખવી પડશે. ઊંચા પાકો વળી જવાની શક્યતા છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ વારંવાર પલટા આવશે અને વારંવાર માવઠું થવાની શક્યતા થવાની આગાહી કરી છે. અમદાવાદ રાજ્યમાં 1-2 દિવસથી ઠંડીનો જોર થોડોક ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે આકાશ સાફ રહેવાની શક્યતા છે. આ સાથે 22મી જાન્યુઆરી સુધી ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદના 2 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થશે અને ત્યારબાદ ધીમે ધીમે 2 થી 4 સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે, જે અનુસાર 1 દિવસ બાદ માવઠાના એંધાણ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ છે. હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. અથરેયા શેટ્ટી અનુસાર ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે. લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે 22 થી 28 મીટર જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહી શકે છે, જેમાં 22મીથી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે તો 24મીથી ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે અને તે પહેલા તેજ પવનનો મારો રહેશે. એટલે કે ખેડૂતો માટે 24મીથી ડબલ આકાશી આફત રહેશે, જેને કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ શકે છે. સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ સિક્કા અથવા લગડી બનાવવા માટે થાય છે, જ્યારે 22 કેરેટ સોનાનો ઉપયોગ દાગીના બનાવવા માટે થાય છે, કારણ કે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવવામાં આવે છે જેથી ઘરેણાં મજબૂત બને. આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે 450 રૂપિયાથી 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જે રોકાણકારો માટે આકર્ષક તક છે. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઔદ્યોગિક માંગમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીના વેચાણને કારણે કિંમતોમાં પ્રતિ કિલોએ 1000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. જો તમે ચાંદીના સિક્કા કે વાસણો ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે,
ગુજરાતના જુદા જુદા શહેરોમાં ટેક્સ અને મેકિંગ ચાર્જિસને કારણે સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળતો હોય છે. અમદાવાદ અને સુરતમાં સોનાના ભાવ લગભગ સરખા રહે છે, જ્યારે રાજકોટમાં સ્થાનિક બજારની સ્થિતિ મુજબ ભાવમાં 50 રૂપિયાથી 100 રૂપિયાનો ફેરફાર હોઈ શકે છે. દાગીના ખરીદતી વખતે હંમેશા યાદ રાખો કે તમારે સોનાના ભાવ ઉપરાંત 3% અને મેકિંગ ચાર્જિસ અલગથી ચૂકવવાના રહેશે. જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો ત્યારે બીઝ હોલમાર્ક નિશાન અવશ્ય તપાસો. 2026માં હવે તમામ સોનાના દાગીના પર 6 આંકડાનો હોઈડ હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર હોવો ફરજિયાત છે. આ નંબરથી તમે જાણી શકો છો કે સોનું કેટલા કેરેટનું છે અને તેની શુદ્ધતાની ગેરંટી શું છે. હોલમાર્ક વગરનું સોનું ખરીદવાથી ભવિષ્યમાં જ્યારે તમે તેને વેચવા જશો ત્યારે તમને પૂરેપૂરી કિંમત નહીં મળે અને છેતરપિંડી થવાની શક્યતા પણ રહેલી છે. બજારના વિશ્લેષકોનું કહેવું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં થતા ફેરફારો અને સેન્ટ્રલ બેન્કોના વ્યાજ દરોના નિર્ણય પર સોનાના ભાવ નિર્ભર રહેશે. જો શેરબજારમાં તેજી રહેશે તો સોનાના ભાવમાં હજુ થોડો ઘટાડો જોવા મળી શકે છે. જો કે લાંબા ગાળા માટે સોનામાં રોકાણ હંમેશા સુરક્ષિત માનવામાં આવે છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભાવમાં થતા નાના ઘટાડાનો લાભ લઈને ટુકડે રોકાણ કરવાનું શરૂ કરે. ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલા સોના ચાંદીના ભાવ માત્ર માહિતી માટે છે. આમાં મેકિંગ ચાર્જિસ અને અન્ય ટેક્સ સામેલ. બાંગ્લાદેશ સરકારે આગામી ટી20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિઓને કારણો તરીકે ગણાવીને આ નિર્ણય આઈસીસી માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે, જેનાથી ટૂર્નામેન્ટના સમયપત્રક અને એશિયન ટીમોની ભાગીદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ની ચેતવણી પછી પણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, ખેલાડીઓ અને વચગાળાની સરકારના રમત સલાહકારે ટી20 વર્લ્ડ કપ અંગે પોતાના વલણ પર અડગ રહેવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મેચોનું સ્થળ ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં ન આવે ત્યાં સુધી ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. ખેલાડીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ બાંગ્લાદેશના રમત સલાહકાર આસિફ નજરુલે આઈસીસી પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે જણાવ્યું હતું કે આઈસીસીએ બાંગ્લાદેશને ન્યાય આપ્યો નથી અને ખેલાડીઓની સલામતીની અવગણના કરવામાં આવી રહી છે. આસિફ નજરુલે જણાવ્યું હતું કે સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ એકમત છે કે કોઈપણ સંજોગોમાં સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે નહીં. આસિફ નજરુલે સ્પષ્ટપણે કહ્યું, અમે કોઈના દબાણ સામે ઝૂકીશું નહીં. બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ન રમવાના પરિણામો શું હશે તે દુનિયાએ પણ સમજવું જોઈએ. આપણે આપણા ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકીએ નહીં. બેઠક બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ફરી રિપીટ કર્યું કે તેમનો નિર્ણય અટલ છે. બોર્ડે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં રમવા માટે ભારત જવું સલામત નથી અને તેથી સ્થળ શ્રીલંકામાં બદલવું જોઈએ. જો કે આઈસીસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ટૂર્નામેન્ટની મેચો ભારતની બહાર ખસેડવામાં આવશે નહીં. આઈસીસીની આ કડક ચેતવણી છતાં બાંગ્લાદેશે તેના નિર્ણયથી પાછળ હટવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર વિવાદે ટી20 વર્લ્ડ કપ પર સંકટના વાદળો ઘોરાવા લાગ્યા છે. હવે બધાની નજર આઈસીસીના આગામી પગલાં અને આ સંઘર્ષના ઉકેલ પર છે. આમ તો ટી20 વર્લ્ડ કપના સમયપત્રક મુજબ બાંગ્લાદેશને શરૂઆતમાં ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું હતું. તેની પ્રથમ 3 મેચ કોલકાતામાં રમવાની હતી. ત્યારબાદ બાંગ્લાદેશ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે તેની અંતિમ ગ્રુપ મેચ રમવાનું